સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે શા માટે અહીંયા આવ્યા? તાકે આપણી દીકરીઓ જે શાળામાં ભણતી હોય તેની સાથે જે છે કોઈ અઘટિત ઘટના બને એના પહેલા આ પ્રિકોશન લેવામાં આવે। તો જો સ્કૂલના શાળાના વિદ્યાર્થી સાથે વાતચીત કરતો હોય તો એ વાતચીત આપણને ખબર પડે। અન્ય કોઈ અજાણ્યા ઇસમ સાથે વિદ્યાર્થી વાત કરતી હોય તેની બી આપણે જાણ હોય। મોબાઈલમાં ફોટા કોઈ દિવસ ડાઉનલોડ નહીં કરો। સ્ટેટસ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર જે રીલ બનાવીને મૂકવામાં આવે છે, જે ફોટા અપલોડ કરવામાં આવે છે, એ ફોટા જે છે એને મોર્ફ કરવામાં આવે, ફોટા સાથે છેડા કરવામાં આવે અને ભારત, દક્ષિણ ભારત એના સિવાયના દેશોમાં એના ઉપર જે છે વિભત્સ કપડાં પહેરાવીને એ ફોટાઓને શેર કરવામાં આવે। જેથી મારા વાલી મિત્રો કોઈ પણ દિવસ તમારા પોતાના બી નહીં, પરિવારના પણ નહીં અને તમારી વિદ્યાર્થી ખાસ કરીને સગી વયની દીકરી હોય એના ફોટા તો હરગીઝ કોઈ પણ ઇન્ટરનેટની એપ્લિકેશન ઉપર ડાઉનલોડ કરશો। સુરતના રાંદેર સ્થિત 130 વર્ષ જૂની એમ મિર્ઝા એ અને એમ એ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિશેષ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જાણીતા એડવોકેટ અને સમાજસેવક જાવેદ મુલતાનીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણમાં નિયમિતતા, ગૃહકાર્યનું મહત્વ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો યોગ્ય ઉપયોગ અને મોબાઈલના ઉપયોગ અંગે કાયદાકીય તકેદારી વિશે માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સભ્યો, નિવૃત્ત શિક્ષણવિદો તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। વાલીઓએ આ માર્ગદર્શન સભાને ખૂબ ઉપયોગી ગણાવી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ સનશાઇન ન્યૂઝ।